ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગી ગયા છે 10. આ ઘડિયાળ 15 મિનિટ અમે આગળ રાખી છે, કારણ કે ઉઠવાનું હોય ને તેમ થાય ચલો હજી 15 મિનિટની વાર છે, 15 મિનિટ ચલો 15 મિનિટ થઈ ગઈ. આમ એવું અંદરથી થાય ને એટલે ઉઠી જ જઈએ. એટલે 15 મિનિટ છે ને હવે વહેલી જ રાખી છે. અને બસ અત્યારે ફ્રી થઈ ગઈ, બધું કામ ફિનિશ થઈ ગયું છે. અને બસ હવે વિડીયો એડિટ કરવાનું ને એ બધું કામકાજ બાકી છે. તો બસ હવે ફ્રી થઈ ગઈ, વિડીયો એડિટ કરી લઈશ. અને પછી આજે છે ને મારે સાબુ બનાવવાનો છે, કે ઘરે નેચરલ સાબુ કેવી રીતે બનાવી શકો તો એ બનાવીશ. અને ગોઠલીનો મુખવાસ બનાવ્યો તો એ ઓલમોસ્ટ થવા જેવો છે, સુકાવા આવ્યો છે, થોડોક એવો લાગે છે, એટલે પંખા નીચે આજે પાછો રાખી દઈશ. તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ફ્રેન્ડ્સ. તો અત્યારે વાગી ગયા છે 6:45 અને અહીંયા જુઓ મેં આ સાબુ બનાવ્યો જે એકદમ નેચરલ હર્બલ. અહીંયા જો લીમડો પડ્યો છે અને આ બધા વાસણ થયા છે. તો બસ હવે વાસણ ઉટકી નાખીશ. અને આમાં મેં બીજું કશું જ નથી, આમાં પણ હું છે ને એ રીત શેર કરીશ ફ્રેન્ડ્સ. તો ચલો વાસણ ઉટકી લઉં, ખાટલી ચડાવી લઉં, પછી ચાલવા જવાનો વિચાર છે તો પછી ચાલવા જઈશ. તો ચલો મળીએ પછી. તો પાછું રાખડીનું બધું લઈને બેઠી છું, મારી ખેરી ખજાનો. અને અહીંયા જો મેં 3 છે. જો ફર્સ્ટ આ બનાવી છે, આ ઝુમખાવાળી અહીંયા આ રીતના છે. પછી સેકન્ડ જો આ બનાવી છે આ રીતના ઝુમખાવાળી. અને ત્રીજી છે ને સેકન્ડ આ બનાવી આ રીતની, અને ત્રીજી આ રીતના ઝુમખાવાળી બનાવી છે. એટલે ખાલી હજી ભાભી રાખડી જ બનાવી છે, આની ભાઈની રાખડી બનાવવાની છે, એટલે કપલ પગ બનાવવાની છે. તો આ રીતની બનાવી છે. તમને કઈ વધારે સારી લાગી જરૂરથી કમેન્ટ કરજો તમે લોકો. અને હજુ મારે છે ને આ પેન્ડલની પણ બનાવવાની છે, અને જો આ વ્હાઈટ પેન્ડલની છે, આ છે. આ બધી છે ને હેવીમાં જ બનાવવાની છું. સિમ્પલમાં બી બનાવીશ, પણ અમુક પેન્ડલ્સ જે છે એમાં સિમ્પલમાં આ જે છે પેન્ડલ્સ, તો આમાં અને આમાં બંનેમાં સિમ્પલ બનાવીશ. તો આ રીતનો મારો પ્લાન છે. પછી આ રીતના જે પેન્ડલ્સ છે ને આમાં પણ સિમ્પલ એકદમ બનાવીશ. તો આ હેવીમાં બનાવી, અને આગળની 3 છે, એટલે 6 ટોટલ હેવીમાં છે અત્યારે. અને હજુ 3 છે અને હજી 2 બનાવીશ, એટલે આઈ થિંક 10 હેવીમાં થઈ જશે, અને બીજી 4-5 સિમ્પલ કરી નાખીશ. તો આ તમને કેવી લાગી? આ બધી મારા છે ને મેં મારા માઇન્ડથી જ બનાવી છે. મને જે આઈડિયા આવ્યો છે ને એ પ્રમાણે જ છે ને મેં બનાવી છે આ બધી રાખડી. એટલે હું આઈ થિંક 6:30ની વળગી ગઈ હતી, 6:30 પોણા 7ની વળગી ગઈ હતી. તો અત્યારે 8:15 વાગી ગયા છે. એટલે એમાં શું કહેવાય, 1-1.5 કલાક આપણે માઇન્ડથી કરતા હોય ને એટલે વાર લાગે, નહીંતર પછી નો વાર લાગે. પણ અત્યારે થોડુંક આ રીતના આપણે કરતા હોય ને એટલે વાર લાગે. તો બસ આટલી બનાવી છે ને હજી 2 કાલે ભારેમાં બનાવી નાખીશ. પછી ભાઈની, કારણ કે ભાઈની રાખડીમાં પછી વાર ન લાગે વધારે. તો આમ આપણે આઈડિયાથી કરવું ને એટલે ભાભીના રાખડીમાં તો પહેલાં ભાભીની જ કરી નાખું, પછી ભાભીની 4-5 સિમ્પલ કરવાની છે. તો બસ એ 4-5 ખાલી એ, એટલે ટૂંકમાં આજે આપણે કર્યું હોય છે ને જે દોરીનું ને એનું, આ કાંઈ ઝુમખું નહીં, આગળ એક ઝુમખું નાનું એવું આવે અને થ્રેડમાં જ કરવાની. એટલે એ બી 4-5 કરી નાખીશ, અને આ કરી નાખીશ ને બસ એવું છે. તો ચલો આજનો તમને એ કેવી લાગી મને જરૂરથી કમેન્ટ કરજો. અને હવે હું ખીચડી બનાવવાનું સ્ટાર્ટ કરું. મારે ખીચડી બનાવવાની છે, તો બસ ખીચડી બનાવવાનું સ્ટાર્ટ કરું. અને જો અહીંયા છે નમજ છે ને આખું આ જારો પણ આવી ગયો. જારો આમાં મૂકવો હોય પણ મારાથી ઉચક નથી થતું, એટલો સામાન છે. એટલે કાલે કા પરમ દિવસે છે ને અને ઘરે હશો ને ત્યારે કહીશ કે મને અહીં છે ને સાઈડમાં બધું ગોઠવી દઈએ. અને છે ને બહુ કમરનો છે ને પ્રોબ્લેમ છે, કમર દુખે નીચે બેસવું. તો ગયા વર્ષે તો નીચે બેસીને જ કરતી હતી અને બધું અહીં સાઈડમાં રાખતી હતી. બટ કેવું થાય છે, બહુ એટલે બહુ જ મને કમરનો પ્રોબ્લેમ થઈ ગયો છે. એટલા માટે અત્યારે હું જે કરું છું ને એ બી થોડું થોડું જ કરું છું. મને આઈડિયા ને એવું તો બહુ જ બધું આવે છે કે આ રીતના કરું, આ રીતના કરું.
બટ એટલું એકલા છે. પછી પ્લસમાં મારે કુકિંગનો વિડીયો શૂટ કરવાનો હોય છે ને એડિટ કરવાનો હોય છે, બ્લોગિંગનું કરવાનું હોય છે, ઘરનું કામકાજ કરવાનું હોય છે ને પ્લસમાં રાખડીનું લઈને હું બેસું છું. એટલે બહુ એટલો બધો ટાઈમે પણ નથી મળતો. અને પ્લસમાં એવું થાય છે કે મને કમરનો પ્રોબ્લેમ છે ને એટલે એ બી થોડોક પ્રોબ્લેમ થઈ ગયો છે. એટલા માટે એટલે જેટલું બની શકે એટલું હું કરું છું કે આજુબાજુવાળાને જ્યાં કોઈને કરવું લેવું હોય તો એ લોકો લઈ શકે એટલા માટે, અને રિલેટિવ્સને એના માટે. તો બસ હવે આ બધું બનાવી તો નાખું, પણ આ બધું પછી છેલ્લે ઉપાડવું ને એ બહુ મોટો કંટાળો હોય. આ બધું ને અમારે જો સેટી ઉપર શિફ્ટ કરું, અહીંથી પાછું લેવું, આમ કરવું, એટલે એ મને છે ને માથાનો ઘા થાય. એક જો આમ મારું કામકાજ એવું છે, આમાં મેં બગાડ્યું છે, આ થાળી ઓલરેડી બગાડી છે, આ થાળી છે. નોખા મારે કેટલું મટીરિયલ્સ પડ્યું હોય ને મને બી ખબર ન હોય. અને જો આ રીતના છે ને રેઝિનની રાખડી બને છે. આનું બી એક હું બનાવી નાખીશ, એટલે આ બી હું મૂકી દઈશ. અને આ રીતનું રેઝિનનું બને એટલે લાસ્ટમાં પછી એ બનાવીશ. તો ચલો અત્યારે ખીચડી બનાવવી છે તો બનાવી લઈએ. ઓનલી ફોર ખાલી વઘારેલ ખીચડી જ કરવી છે, બીજું કશું જ કંઈ કરવું નથી. આ બાજુ પંખો ને લાઈટ, અમારો હોલ છે ને એકચ્યુઅલી મોટો છે. જો આ રીતનો છે ને મોટો હોલ છે. બે સાઈડ આ પંખા ને લાઈટ ને હોય ને એટલે એક બાજુ ચાલુ રાખીએ, એક બાજુ બંધ કરી દઈએ. ખોટું બિલ આવે તો એવું છે. તો ચલો ખીચડી મૂકી દઉં. જો આ સાબુ બનાવ્યો ને એ ઓલમોસ્ટ જામવા આવ્યો છે. કાલ સવાર સુધીમાં જામી જશે. અને આ જો એના એટલા વાસણ વીટકા બધા અલગ અલગ થાય ને એટલે. તો ફ્રેન્ડ્સ રસોડામાં આવી ગઈ અને મસ્ત મજાની વઘારેલી ખીચડી બનાવું છું. તો એનો વિડીયો તમારી સાથે શેર કરું છું ફ્રેન્ડ્સ. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો તમને સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મસ્ત મજાની ખીચડી બની ગઈ છે. અને હવે આવી ગયા છે એટલે જમવા બેસી જઈએ. તો ચલો આવી જાઓ બધા તમે ખાલી ખીચડી જમવા માટે, મસ્ત એકદમ ટેસ્ટી એવી. તો અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.